સુરતના ઉધનામાં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલમાં નવનિર્મિત બાંધકામનો સ્લેબ ધરાશાયી થયો હતો। આ ઇન્ડસ્ટ્રીયલ ખાતાનો સ્લેબ ધરાશાયી થતા કામ કરી રહેલા 4 જેટલા કામદારો નીચે પટકાયા હતા, જેમાં એક મહિલા સહિત 4ને ઈજા પહોંચી હતી। આ કામદારોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ગંભીર ઈજાને પગલે એક કામદારનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય કામદારોને હાલ સારવાર હેઠળ છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। એક ઇન્ડસ્ટ્રીયલ જે બાંધકામ થઈ રહ્યું હતું, જે ખાતાનું બાંધકામ હતું, એમાં ત્રીજા અને ચોથા માળનું બાંધકામમાં એક સ્લેબ ભરાયેલો હતો। આ સ્લેબ અચાનક તૂટી પડતા ત્યાં કામ કરતા મજૂરો ઉપરથી નીચે પટકાયા હતા અને એક મજૂર ત્યાં લટકી ગયેલી પરિસ્થિતિમાં આવી ગયેલ હતો। જે નીચે પટકાયેલા હતા એમાંથી એક વ્યક્તિ એનું મૃત્યુ થયું છે અને હાલ પોલીસે ફરિયાદ લેવાની તજવીજ ચાલુ કરેલ છે। આમાંથી એક વ્યક્તિ જે લટકી ગયેલ પરિસ્થિતિમાં હતો એને તત્કાલ જ ફાયર ડિપાર્ટમેન્ટે આવી અને બચાવી લીધેલ છે અને એને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે।